ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં। અને આજે આપણે જઈ રહ્યા છે ખેડા જિલ્લામાં આવેલા ફાગવેલ ગામે, જ્યાં વીર ભાથીજી મહારાજનું મુખ્ય ધામ આવેલું છે। અમદાવાદથી ઇન્દોર જતા હાઈવે પર આવેલું આ ફાગવેલ ગામ અમદાવાદથી 80 કિલોમીટરના અંતરે આવેલું છે। તો આપણે હમણાં મોસ્ટલી પહોંચી ગયા છે ફાગવેલ, અને અહીંયા લખેલું છે ફાગવેલ તાલુકામાં તમારું સ્વાગત છે। તો ચાલો આપણે જઈશું અને આજે આપણે ભાથીજી મહારાજના દર્શન કરીશું અને મંદિરના ઇતિહાસ વિશે પણ જાણીશું। અમદાવાદથી ફાગવેલ ગામે પહોંચતા અમને 1.5 કલાક જેટલો ટાઈમ લાગ્યો છે। હમણાં સવારના 9 વાગ્યા છે, એટલે થોડી દુકાનો પણ ઓછી ખુલેલી છે, અને આજે પૂનમ છે, તો પૂનમના આજે ભાથીજી મહારાજના દર્શન કરવાના છે। આ તમે જોઈ રહ્યા છો એ મંદિરનું બજાર છે। તો ચાલો પહેલા આપણે ગાડી પાર્ક કરી દઈએ અને પછી મંદિર તરફ જઈશું અને ભાથીજી મહારાજના દર્શન કરીશું। તો અમે અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે। અહીંયા પે એન્ડ પાર્કિંગ છે, 50 રૂપિયા ગાડી પાર્ક ચાર્જ લીધેલો છે। મંદિરના ઇતિહાસની વાત કરીએ તો આશરે 350 વર્ષ જૂનું આ મંદિર છે। સૈનત નદીના કિનારે આવેલું છે। ફાગવેલ ગામ એમ તો નાનું છે, પણ ભાથીજી મહારાજના મંદિરની લીધે ફાગવેલ ગામને ભાથીજી મહારાજનું કલ્યાણકારી ધામ માનવામાં આવે છે। અહીંયા તમને ભાથીજી મહારાજના ફોટા પણ મળી જશે। મંદિરની બહાર તમને ઘણી બધી પૂજાપો સ્ટોલ જોવા મળી જશે, જ્યાંથી તમે ભાથીજી મહારાજને ચડાવવા માટે ફૂલના હાર અને નારિયેલ પ્રસાદી લઈ શકશો। તો ચાલો આપણે પહેલા ફૂલોના હાર અને નારિયેલને પ્રસાદી લઈ લઈએ, પછી મંદિર તરફ જઈએ। પ્રસાદી લઈ લીધી? ચલો। ફ્રેન્ડ્સ, ભાથીજીનો જન્મ ઈસવીસન 1544ના કારતક સુદ એકમના દિવસે થયો હતો। ભાથીજી નાગ દેવતાનો અવતાર મનાતા હતા। કહેવામાં આવે છે ભાથીજી જ્યારે સવા માસના થયા ત્યારે તેમના કપાળની મધ્ય ભાગમાં નાગ ફેનનું ચિહ્ન ઉપસી આવ્યું હતું, અને તે જ સમયથી જ લોકો તેમને દેવાંશી માનતા થયા। તો આ સામે જોઈ રહ્યો છે ભાથીજી મહારાજનું મંદિર છે। તો ચાલો આપણે મંદિરની અંદર જઈશું। ભાથીજી ગરીબોના બેલી હતા। તેઓ ગરીબ નિસહાય લોકોની સાથે હંમેશા ખડે પગે ઊભા રહેતા। તેમની આ મહાનતાને લીધે જ લોકો તેમને પૂજે છે। તો આપણે મંદિરમાં આવી ગયા છે। તો ચલો હવે પરમ કૃપાળુ ભાથીજી મહારાજના દર્શન કરી લઈએ। ભાથીજી મહારાજે પોતાના લગ્ન મંડપમાં તલવારથી પોતાની જ વરમાળા કાપીને ગૌરક્ષા માટે ખાખરિયા વનની સીમમાંથી ગાયોને દોરીને લઈ જતા। બહારવટીઓને રોકીને ભાથીજી મહારાજે યુદ્ધ કર્યું હતું। યુદ્ધ દરમિયાન દુશ્મનોને પાછળથી ભાથીજી મહારાજ ઉપર ઘા કરતા મસ્તક ધડથી અલગ થઈ ગયું, અને ગૌરક્ષક ભાથીજી મહારાજના ધડે દુશ્મનોને મારીને ગાયોને બચાવ્યા બાદ વીરગતિએ પામ્યા હતા। કહેવાય છે કે ભાથીજી મહારાજે પોતાની જાતે જ પોતાની મૂર્તિ બનાવી હતી, પરંતુ સમય જતાં મૂર્તિ ખૂબ જ જૂની થતાં તે મૂર્તિને સમાધિ આપી નવી મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું હતું। આ સ્થાનક પર લોકોની અપાર આસ્થા જોડાયેલી છે। ભાથીજી મહારાજને જ્યારે અગ્નિદાહ દેવાયો ત્યારે તેમણે તેમના ભાઈ હાથીજીના દેહમાં પ્રવેશ કર્યો અને કહેલું કે લોકોને કહેજો કે જેને સાપ કરડે તે બધા મારી માનતા રાખી મને યાદ કરજો। બનવાકાળ નહીં હોય તો સર્પદંશ ઉતરી જશે। તો આપણે દર્શન કરીને બહાર આવી ગયા છીએ, અને મારો બાળક ઘોડા સાથે ફોટો ક્લિક કરી રહ્યો છે, અને અહીંયા માતાજીના પણ આપણે દર્શન કરી લઈએ। અહીંયા મંદિરની પાછળ નારિયેલ વધેરી શકો છો। તો અમે અહીંયા નારિયેલ વધેરી લઈશું। આ મંદિરમાં એવું કહેવામાં આવે છે કે જે કોઈ પણ વ્યક્તિને ગમે તેવો ઝેરી સાપ કરડે અને તેની લાવવામાં આવે તો સાપનું ઝેર જલ્દી જ ઉતરી જાય છે। મંદિરમાં નાગ દેવતાની પણ ખાસ પૂજા થાય છે। તમે સામે જોઈ રહ્યા છો નાગ દેવતા છે, અને એની બાજુમાં શિવલિંગ છે। તો ચાલો આપણે અહીંયા દર્શન કરી લઈએ।
અને હાલમાં ભાતીજી મહારાજ મંદિરના જીર્ણોદ્ધારનું કાર્ય ચાલી રહ્યું છે. તમે જોઈ રહ્યા છો આ રીતનું મંદિર બની રહ્યું છે, જેમાં ખાસ રાજસ્થાનના પથ્થરોનો ઉપયોગ કરી તેના પર સુંદર નકશીકામ કરવામાં આવશે. નવું મંદિર એક વીર પુરુષના ઇતિહાસને વધુ જીવંત બનાવશે. તો ફ્રેન્ડ્સ, આપણે દર્શન કરીને બહાર આવી ગયા છે અને અહીં ભાતીજીના પ્રાગટ્ય દિવસ એટલે કે બેસતા વર્ષે દિવસે મોટો મેળો ભરાય છે. ભક્તો પોતાની મનોકામના પૂરી કરવા માટે અહીંયા આવે છે અને મનોકામના પૂરી થતાં વિવિધ વસ્તુઓ ચડાવે છે. ભાતીજી મહારાજને ખાસ કાપડનો કે ચાંદીનો ઘોડો અહીં ચડાવવામાં આવે છે, કારણ કે સુરવીર ભાતીજી મહારાજ સફેદ ઘોડા પર સવાર થઈને યુદ્ધ લડવા નીકળ્યા હતા. અહીંયા રમકડાની પણ ઘણી બધી સ્ટોર છે, તો મારા બાળકને રમકડા લેવાની ઈચ્છા થઈ છે. તો આપણે અહીંયા ભાતીજી મહારાજના દર્શન કરી લીધા અને નાગ દેવતાના પણ દર્શન કરી લીધા. હવે તમને હું લઈ જાઉં છું ખાખરિયા વન, જ્યાં ભાતીજી મહારાજની અમરભૂમિ તરીકે પૂજાય છે. ભાતીજી મહારાજના મંદિરથી 5 કિલોમીટર દૂર જ છે. જો તમે ફાગવેલ ભાતીજી મહારાજના દર્શને આવો તો અહીંયા જરૂરથી આવજો ખાખરિયા વન. અહીંયા પણ તમે જોઈ રહ્યા છો ઘણી બધી દુકાનો છે અને પૂજાપો પણ મળી રહેશે. ચાલો આપણે અહીંયા પણ ભાતીજી મહારાજના દર્શન કરી લઈએ. ભાતીજી મહારાજે પોતાની નવવિવાહિત પત્ની સાથે ફેરા અધૂરા મૂકીને ગાયોને બચાવવા માટે લડાઈ કરી અને ગૌરક્ષા માટે પોતાનું પ્રાણનું બલિદાન આપ્યું હતું. તે બધું અહીંયા મૂર્તિ દ્વારા દર્શાવેલું છે. આ ગાયો ચરાવેલી જાય છે. અને આ એમનું ધડ છે અને આ એમનું મસ્તક છે. આ એ જ જગ્યા છે જ્યાં ભાતીજી મહારાજ ગાયોને બચાવવા માટે વીરગતિ પામ્યા, જ્યાં દુશ્મનો સાથે લડતા તેમનું મસ્તક ધડથી અલગ થઈ ગયું હોવા છતાં તે દુશ્મનો સાથે તેમનું ધડ લડ્યું અને ગાયોને બચાવી, જેમણે ધર્મની રક્ષા કરી. ફાગવેલ મંદિર વીરતા અને ત્યાગના પ્રતીક તરીકે ઓળખાય છે, જ્યાં દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો ભાતીજી મહારાજના દર્શનાર્થે આવે છે. ખાખરિયા વનમાં પણ ભાતીજી મહારાજના દર્શન કરી લઈએ. ખાખરિયા વન એ ભાતીજી મહારાજની અમરભૂમિ તરીકે ઓળખાય છે, કેમ કે અહીંયા એ ગાયોને બચાવતા એક ટાઈમે અહીંયા જંગલ હતું, જ્યારે એ ગાયોને છોડાવવા માટે દુશ્મનો સાથે લડતા વીરગતિ પામ્યા. મંદિરની પાછળ કૂવો પણ આવેલો છે, જે કૂવામાં સાક્ષાત નાગ દેવતા દર્શન આપે છે એવું કહેવામાં આવે છે. તો આજની વિડીયોમાં આપણે ભાતીજી મહારાજના દર્શન કર્યા અને ખાખરિયા વન ભાતીજી મહારાજની અમરભૂમિએ પણ દર્શન કર્યા. તો મને આશા છે કે વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય ભાતીજી મહારાજ જરૂરથી લખજો.